વિદ્યાર્થી મિત્રો, આગળના એપિસોડની અંદર આપણે ખાસ કરીને વિવિધ પ્રકારની ઉષ્માઓ અને તેના માટે ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક એવી ચર્ચા કરેલી હતી. આ બધી વિગતો જે આપણે ચર્ચા કરી એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે હતી. ઉષ્માગતિશાસ્ત્રમાં કુલ 4 નિયમો છે. પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ અને શૂન્ય નિયમ. પ્રથમ નિયમની અમુક મર્યાદાઓ બીજા નિયમની અંદર સોલ્વ કરવામાં આવેલી છે. બીજો નિયમ ખાસ કરીને જોશો તો રાઈટ 2 અવસ્થા વિધેયો એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા તેના આધારે રચાયેલો છે. તો પ્રથમ નિયમની અંદર એવી મર્યાદા હતી કે તેના વડે પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે પુરોગામી દિશામાં થશે કે નહીં તે નક્કી કરી શકાતું નથી. જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું કહે છે કે આ નિયમની મદદથી પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકાય છે. દાખલા તરીકે ધારો કે આપણે એમ લીધી કે એન્ટ્રોપી, તો એનો જે ડેલ્ટા એસ છે, ડેલ્ટા એસ જે છે એ ટોટલી આવશે વિશ્વ એટલે કે સરાઉન્ડિંગ. જો કુલ એન્ટ્રોપી આઇસોલેટેડ સિસ્ટમની એન્ટ્રોપી ગ્રેટર ધેન 0 હોય એટલે કે તેનું મૂલ્ય ધન આવતું હોય, વધતું હોય, તો તેવા પ્રક્રમ છે એ હંમેશા આપમેળે થતા હોય છે. મતલબ આ નિયમની મદદથી જો ડેલ્ટા એસ ટોટલની ગણતરી કરો અને તેનું મૂલ્ય ધન આવે તો તે પ્રક્રમ આપમેળે થશે તેવું નક્કી કરી શકાય. પરંતુ ડેલ્ટા એસ ટોટલ છે એના માટે આપણી પાસે છે ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલી અને પ્લસ એની સાથે છે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. બેનો સરવાળો કરો છો તો આપણે ડેલ્ટા એસ ટોટલ મળે છે. પરંતુ અહીંયા પ્રશ્ન કયો આવીને ઊભો રહે છે કે પ્રણાલી તો એક નાનો વિસ્તાર છે માટે તેના એન્ટ્રોપી ફેરફાર માપી શકાય, પરંતુ પર્યાવરણ એટલું બધું વિશાળ છે પ્રણાલીની તુલનામાં કે તેમાં થતા જે ફેરફારો છે એ પ્રાયોગિક રીતે માપવા મુશ્કેલ હોય છે. પરિણામે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ગણતરી કરી શકાતી નથી. આથી ડેલ્ટા એસ ટોટલ જે કોન્સેપ્ટ લીધેલો છે એ બરાબર હંમેશા સંપૂર્ણપણે એકબીજા ઉપર સંપૂર્ણપણે એનો ઉપયોગ કરી શકાતો નથી. આ સમસ્યાના નિરાકરણ માટે બીજું એક નવું અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું, તેને મુક્ત ઉર્જા વિધેય કહેવામાં આવે છે. અને મુક્ત ઉર્જા વિધેય એટલે કે એમાં થતો ફેરફાર ડેલ્ટા જી. પણ ડેલ્ટા જી છે એ ખાસ કરીને સિસ્ટમ એટલે કે પ્રણાલીને લાગુ પડે છે. તો ડેલ્ટા જી છે જો તેનું મૂલ્ય જે છે લેસ ધેન 0 હોય એટલે કે ઋણ આવતું હોય તો તે પ્રક્રમ છે એ આપમેળે થશે. તો અહીંયા સવાલ એ છે કે 2 અવસ્થા વિધેયો પૈકીનું વધારે સરળ કયું? તો ડેલ્ટા જી, કારણ કે તે પ્રણાલી સાથે સંકળાયેલું છે, પર્યાવરણની ગણતરીની જરૂર પડતી નથી. માટે મુક્ત ઉર્જા વિધેય છે તેના વડે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં રાઈટ તે સમજાવી શકાય છે. મતલબ બીજો નિયમ એવું કહે છે કે રાઈટ જે પ્રક્રમની અંદર ટોટલ એન્ટ્રોપી વધતી હોય તો તે પ્રક્રમ આપમેળે થશે. એટલે કે રાઈટ જે પ્રક્રમ આપમેળે થતા હોય તેને ડેલ્ટા એસ વધતી હોય. પછી બીજું મુક્ત ઉર્જાના વિધેય, જે પ્રક્રમમાં મુક્ત ઉર્જા ફેરફાર છે એ લેસ ધેન 0 હોય અથવા મુક્ત ઉર્જા ઘટતી હોય તે પ્રક્રમ આપમેળે થાય છે. એટલે એક જે છે એ વધતું વિધેય છે અને બીજું જે છે એ ઘટતું વિધેય છે. તો અહીંયા આપણા માટે સૌથી 2 પર્યાયો ખૂબ જ અગત્યના છે. એમાંનો એક જે પર્યાય છે એ એન્ટ્રોપી અને બીજો પર્યાય છે એ મુક્ત ઉર્જા. આ બંને અવસ્થા વિધેયો છે એની એક પછી એક ચર્ચા કરશું. તો પહેલો પ્રશ્ન આવે છે કે એન્ટ્રોપી એટલે શું? ખાસ કરીને એન્ટ્રોપી એટલે કે આપણે જોવા જઈશું તો અવ્યવસ્થા, ડિસઓર્ડરનેસ, અવ્યવસ્થાનો માપદંડ જે હોય તેને એન્ટ્રોપી કહે છે. ફરીવાર બતાવી દઉં, ડિસઓર્ડર અવ્યવસ્થાનો જે માપદંડ હોય એને રાઈટ ખાસ કરીને એન્ટ્રોપી, અને એન્ટ્રોપી માટેની જે સંજ્ઞા છે એ એસ છે. આ એન્ટ્રોપીના અમુક ગુણધર્મો જોઈશું તો પહેલો મુદ્દો એ એન્ટ્રોપી એ ખાસ કરીને પ્રણાલીનું અવસ્થા વિધેય છે, સ્ટેટ ફંક્શન.
પ્રણાલીનું અવસ્થા વિધેય છે. બીજી વસ્તુ જે છે એ પ્રણાલીનો ખાસ કરીને માત્રાત્મક ગુણધર્મ છે. એટલે કે જો પ્રણાલીનો જથ્થો, કદ કે ક્ષેત્રફળ વધે તો એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે આંતરિક ઉર્જા, એન્થાલ્પી ફેરફાર, મુક્ત ઉર્જા વગેરેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. પરંતુ આ બાબતની અંદર તેનું નિરપેક્ષ મૂલ્ય જે છે એ નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. આમ એન્ટ્રોપી અવસ્થા વિધેય છે એ મુક્ત ઉર્જા અવસ્થા વિધેય કે અન્ય વિધેયોથી જુદા પાડે છે. અન્ય વિધેયોના નિરપેક્ષ મૂલ્ય માપી શકાતા નથી, જ્યારે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. કેમ? તો કે મોટા ભાગના સ્ફટિકમય ઘન પદાર્થો ના 0 કેલ્વિન તાપમાને, 0 કેલ્વિન તાપમાને તેની જે એન્ટ્રોપી છે એ અમુક અપવાદને બાદ કરતાં શૂન્ય થઈ જાય છે અને પરિણામે તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. તો એન્ટ્રોપીના આટલા અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ છે, નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થો, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થો હોય તો 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ વ્યવસ્થિત રચના હોવાથી તેનું મૂલ્ય શૂન્ય બને છે. રાઈટ, આમાં નો ડાઉટ કેટલાક અપવાદરૂપ છે, પરંતુ મોટાભાગના પદાર્થોને લાગુ પડે છે. તો આ જે ચર્ચા કરી એ આપણે ખાસ કરીને એન્ટ્રોપીની. હવે એન્ટ્રોપી જે છે એક સૌથી અગત્યનો પ્રશ્ન છે, કઈ રીતે બદલાય છે? આ આપણા માટે સૌથી ચર્ચાનો વિષય છે. તો પહેલી વસ્તુ તમને સમજાવી દઉં કે દરેક વખતે એન્ટ્રોપી સમજવા માટે કયો મુદ્દો સમજવાનો છે. તો હજુ ફરી એકવાર બતાવું છું કે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ, અવ્યવસ્થાનો માપદંડ, measure of disorderness of the constituents in a system is called entropy. અચ્છા, જેટલી અવ્યવસ્થા વધારે તેટલી એન્ટ્રોપી વધારે. દાખલા તરીકે ધારો કે આપણે કોઈ આ એક ઘન પદાર્થ લીધેલો છે, તો ઘન પદાર્થની અંદર તેના ઘટકો છે એ નિયમિતપણે સ્ફટિક રચનામાં જકડાયેલા હોય, પરિણામે પોતાના મૂળ સ્થાનેથી સ્થળાંતરિત થઈ શકતા નથી. પરંતુ જો આ ઘન પદાર્થને પીગાળી અને પ્રવાહી બનાવવામાં આવે તો તેઓ આ રીતે થોડા પ્રમાણમાં અસ્તવ્યસ્ત બને છે અને પરિણામે ડિસઓર્ડર વધે છે. આથી તેની એન્ટ્રોપી વધે છે. તેનાથી આગળ જઈએ તો ધારો કે હજુ આને ઉષ્મા આપી અને તેને બાષ્પમાં ફેરવવામાં આવે તો બાષ્પ અવસ્થામાં તેના અણુઓ છે એ મહત્તમ અસ્તવ્યસ્તતા ધરાવતા હોય છે અને પરિણામે તેની એન્ટ્રોપી વધે છે. આમ એન્ટ્રોપી જે છે એમ જેમ અવ્યવસ્થા, ઘટકોની અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. હવે આ ચર્ચા કર્યા પછી સૌથી આપણી પાસે અગત્યની બે બાબતો આવે છે. એન્ટ્રોપી કઈ રીતે બદલાય છે એ એક પછી એક ચર્ચા કરતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ તમને અહીંયા આપું છું એ ખાસ કરીને એ જે છે એ જે તે પદાર્થ છે એની ભૌતિક અવસ્થા, આ ખાસ ધ્યાન રાખી લેજો. ભૌતિક અવસ્થા બદલાય તેમ અવસ્થાનું માપદંડ બદલાય અને પરિણામે તેની એન્ટ્રોપી બદલાય છે. દાખલા તરીકે ધારો કે આપણે અહીંયા લીધેલો છે ઘન પદાર્થ, તો આગળ જેમ મેં ચર્ચા કરેલી તેમ ઘન પદાર્થમાં ઘટકો વ્યવસ્થિત ચોક્કસપણે જકડાયેલા હોવાથી અસ્તવ્યસ્તતા ઓછી હોય છે, પરિણામે તેની એન્ટ્રોપી લઘુત્તમ હોય છે. હવે આ ઘન પદાર્થ જ્યારે પીગળી અને પ્રવાહી બને છે ત્યારે તેની સ્ફટિક રચનામાં ગોઠવાયેલા ઘટકો છૂટા પડે છે અને પ્રવાહી અવસ્થામાં અસ્તવ્યસ્તતા દર્શાવે છે. આથી તેની એન્ટ્રોપી વધે છે. આ જે બાબત છે ખાસ કરીને એને કહીશું ઘન પદાર્થનું પિઘલન. ઘન પદાર્થનું પિઘલન મતલબ એવું પૂછે કે મેલ્ટિંગ ફેરફારમાં એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે, પિઘલન પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે. એટલે તમને એવું નહીં કહે કે ઘનમાંથી પ્રવાહી, પણ તમારે યાદ રાખવાનું છે કે ઘનમાંથી પ્રવાહી જે ભૌતિક ફેરફાર છે એને નામ આપેલું છે પિઘલન. પછી આ જે પ્રવાહી છે એ પ્રવાહીને વધારે ઉષ્મા આપીશું તો જે તે છે તેની બાષ્પમાં ફેરવાશે અથવા તો તેની વાયુ અવસ્થામાં ફેરવાશે.
ફરી પાછું વાયુ અવસ્થામાં ઘટકો સતત અવિરતપણે અસ્તવ્યસ્તતા ધરાવે છે, આથી તેની એન્ટ્રોપી વધે છે. આ જે ઘટના છે રાઈટ તેને કહીશું પ્રવાહીનું બાષ્પીભવન અથવા તો એને કહીશું બાષ્પન. તો પીગલન ઘનમાંથી પ્રવાહી, બાષ્પન પ્રવાહીમાંથી વાયુ, આ પ્રક્રમની અંદર રાઈટ એન્ટ્રોપીનો વધારો થાય છે. ત્રીજી વસ્તુ આવે છે કે કેટલાક ઘન પદાર્થો એવા છે કે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેઓ ડાયરેક્ટલી વિધાઉટ ગોઈંગ ઇનટુ લિક્વિડ સ્ટેટ પ્રવાહી અવસ્થામાં દાખલ થયા સિવાય સીધા વાયુ અવસ્થામાં ફેરવાય છે. આ જે ઘટના અથવા ભૌતિક ફેરફાર છે એને ખાસ કરીને ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન, મેલ્ટિંગ, વેપોરાઇઝેશન એન્ડ સબ્લિમેશન. તો સબ્લિમેશન તમે જોશો તો ખાસ કરીને ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર પામે છે. તો હવે આપણી પાસે 3 પ્રશ્નો ઉદ્ભવે છે કે 3 પૈકીના કયા ફેરફારની અંદર એન્ટ્રોપી સૌથી મહત્તમ હશે. ઉર્ધ્વપાતનની અંદર ઘન અવ્યવસ્થાનું માપદંડ લઘુત્તમ છે, વાયુ અવ્યવસ્થાનું માપદંડ મહત્તમ છે. એટલે કે લઘુત્તમમાંથી મહત્તમમાં જાય છે, માટે ઉર્ધ્વપાતન પ્રક્રમની અંદર તેનો એન્ટ્રોપી ફેરફાર મહત્તમ હશે. પછી બીજો ક્રમ આવે છે ઘનમાંથી પ્રવાહી બને અને પ્રવાહીમાંથી વાયુ બને. તો જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં બને ત્યારે ઘનમાં અસ્તવ્યસ્તતા ઓછી હોય છે, પ્રવાહીમાં વાયુની તુલનામાં પણ અસ્તવ્યસ્તતા ઓછી હોય છે. તો આ પ્રક્રમ દરમિયાન જે એન્ટ્રોપીનો ફેરફાર થાય છે, સાપેક્ષ એન્ટ્રોપીનો ફેરફાર, તેનું મૂલ્ય ઉર્ધ્વપાતન કરતાં ઓછું હોય છે. ત્રીજો સવાલ આવે છે બાષ્પન. પ્રવાહીમાંથી વાયુમાં જાય, વાયુમાં મહત્તમ એન્ટ્રોપી હોય છે. તો જો 3 ભૌતિક પ્રક્રમને આપણે સરખાવીએ તો સૌથી મહત્તમ એન્ટ્રોપી ફેરફાર ઉર્ધ્વપાતન, પછી બાષ્પન અને પછી પીગલન. તદુપરાંત અહીંયા તમે જોઈ શકશો કે દાખલા તરીકે ધારો કે એન્ટ્રોપી ફેરફારને આપણે ડેલ્ટા એસ વડે દર્શાવીએ રાઈટ, અને અહીંયા દાખલા કે એનો ફેરફાર છે એને આપણે રાઈટ આ રીતે ઉર્ધ્વપાતન વડે દર્શાવીએ તો ઇઝ ઇક્વલ ટુ આ બંનેના જે એન્ટ્રોપી ફેરફાર થતા હોય એટલે કે ડેલ્ટા એસ પીગલન રાઈટ પ્લસ ડેલ્ટા એસ બાષ્પન, આ બંનેનો સરવાળો કરીશું તો આપણે ઉર્ધ્વપાતનની એન્થાલ્પી મળે. મતલબ અહીંયા તમારા માટે એક MCQ પણ બને છે. બંનેના મૂલ્યો આપે તો આ શોધી શકાય, કોઈ પણ બેના મૂલ્યો આપે તો ત્રીજું મૂલ્ય શોધી શકાય છે. ઓકે, આ ચર્ચા કર્યા પછી રાઈટ એનાથી વિરુદ્ધ દિશામાં જઈશું. તો દાખલા તરીકે ધારો કે વાયુ છે તેનું પ્રવાહીકરણ કરવામાં આવે તો ઝડપથી જોઈશું તો રાઈટ મહત્તમ અસ્તવ્યસ્તતા તરફથી થોડીક ઓછી અવ્યવસ્થા તરફ જઈશું. મતલબ અહીંયા કહીશું એન્ટ્રોપી ઘટે છે. એ જ પ્રવાહી જ્યારે ઘનમાં ફેરવાય ત્યારે કહીશું કે રાઈટ એન્ટ્રોપીનો ફેરફાર અથવા તો એન્ટ્રોપી ઘટે છે. અહીંયા જે ભૌતિક ઘટના બને છે એને નામ આપીશું પ્રવાહીકરણ. વાયુનું પ્રવાહીકરણ થાય ત્યારે રાઈટ તેની એન્ટ્રોપી ઘટે છે. પ્રવાહીમાંથી જે ઘન બને છે એને ખાસ કરીને નામ આપીશું સ્ફટિકીકરણ અથવા તો સોલિડિફિકેશન. સ્ફટિકીકરણમાં પણ એન્ટ્રોપી ઘટે છે. પછી ત્રીજો જે આવે છે કેટલાક વાયુઓને ખૂબ જ ઝડપથી ઠારવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય ડાયરેક્ટલી ઘનની અંદર ફેરવાઈ જાય છે. તો આ ખાસ કરીને જે ફેરફાર છે એને કહેવામાં આવે છે સંઘનન, કન્ડેન્સેશન ઓફ ધ ગેસ. તો જેમ આપણે પૂર્વગામી દિશામાં 3 ફેરફારો જોયા એવી રીતે પ્રતિગામી દિશામાં રાઈટ તો વાયુમાંથી જ્યારે ઘન બને ત્યારે તેનો ડેલ્ટા એસ છે એ મહત્તમ હશે. સાથે સાથે અહીંયા બીજી બાબત પણ એક બતાવી દો કઈ તો કે ઉર્ધ્વપાતન જે છે રાઈટ આ 3 પ્રક્રમ છે એમાં એમ કહીશું કે એન્ટ્રોપી ફેરફાર છે એ વધે છે, ડેલ્ટા એસ ઇન્ક્રીઝીસ. સાથે સાથે એ પણ જોઈએ ઉર્ધ્વપાતન, પીગલન અને બાષ્પન ઉષ્મા શોષક છે. તો આના માટે જે ડેલ્ટા એચ છે એનું મૂલ્ય ખાસ કરીને ધન આવશે. તો અહીંયા 2 આપણે ફેરફાર જોવા મળે, ડેલ્ટા એસ એન્ટ્રોપી વધે છે અને ડેલ્ટા એચ શોષક હોવાથી એનું મૂલ્ય ધન આવશે. એનાથી અહીંયા વિરુદ્ધ જઈશું તો આ જે 3 પ્રક્રમ છે એ પ્રક્રમ જોઈશું તો એમાં જે એન્ટ્રોપી ફેરફાર છે એ ઘટે છે. અને 3 પ્રક્રમ છે
પ્રવાહીકરણ, સ્ફટિકીકરણ અને સંઘનન, રાઈટ, એમાં ઉષ્મા મુક્ત થતી હોવાથી અહીંયા ડેલ્ટા એચ છે એની સંજ્ઞા ઋણ આવશે. મતલબ અહીંયા હેતુલક્ષી માટે તમને ઘણા બધા રાઈટ પ્રશ્નો પૂછી શકાય. ઉર્ધ્વપાતનમાં એન્ટ્રોપી વધે છે અને તે પ્રક્રમમાં ઉષ્માનું શોષણ થાય છે. મતલબ એન્ટ્રોપીના સંદર્ભમાં અને ઉષ્મા શોષક અને ક્ષેપકના સંદર્ભમાં. તદુપરાંત સંઘનનની જે એન્ટ્રોપી છે ઇઝ ઇક્વલ ટુ એન્ટ્રોપી ઇન્વોલ્વ ઇન ક્રિસ્ટલાઇઝેશન એન્ડ ઇન લિક્વિફેક્શન ઓફ ધ ગેસ. એટલે આ બંનેનો સરવાળો કરશો તો તમને સંઘનન મળશે. તો એન્ટ્રોપી માટે એક તમારે આ ખાસ ધ્યાનમાં રાખી લેવાનું. અચ્છા, હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ આવે છે કે એવા કેટલાક પદાર્થો છે કે જેનું સીધું વાયુમાં રૂપાંતર થાય છે, પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. તો અહીંયા તમને એક ખૂબ કોર્નરવાળો સારો પ્રશ્ન જોવા મળે છે અને તમને બતાવું છું કે એવું તો એક કયું બંધારણ છે અથવા તો કેવી રીતના છે કે જેમાં ઘનનું વાયુમાં પ્રવાહીમાં રૂપાંતર થવાને બદલે સીધું. તો એનું મુખ્ય કારણ એટલું જ છે કે કેટલાક ઘન પદાર્થો છે, કેટલાક ઘન પદાર્થોની અંદર જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમના અણુઓ વચ્ચેનું અંતર વધે છે. અણુઓનું અંતર વધ્યા પછી જ્યારે પ્રવાહીમાં ફેરવાય છે, પ્રવાહીમાં ફેરવાની શરૂઆત કરશે, પરંતુ જેવું પ્રવાહીમાં શરૂઆત કરે એ પહેલાં જ તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ ખૂબ જ ઓછું હોવાથી પ્રવાહી અવસ્થામાં રહી શકતા નથી અથવા જઈ શકતા નથી અને સીધા વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. મતલબ જે ઘન પદાર્થો વાયુ અવસ્થામાં સીધા ફેરવાય છે વિધાઉટ એન્ટરિંગ ધ લિક્વિડ સ્ટેટ, તેમની ઘન અવસ્થામાં જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે રાઈટ તેમના ઘટક કણો વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ એકદમ નહિવત હોવાથી પ્રવાહીમાં જઈ શકતા નથી એન્ડ ડાયરેક્ટલી ગોઝ ઇનટુ ધ ગેસિયસ સ્ટેટ. ઓકે, અચ્છા, હવે આવા કેટલાક પદાર્થો તમારી જાણ ખાતર આપું છું કે કેટલાક પદાર્થો કેવી રીતે સીધો ઉર્ધ્વ પામે છે. તો એમાંનું જે ખૂબ જ જાણીતું ઉદાહરણ છે એ જે છે એ સૂકો બરફ, ડ્રાય આઈસ. ડ્રાય આઈસ છે એ હકીકતમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું ઘન સ્વરૂપ છે. તો સૂકા બરફને જ્યારે વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે સીધું પ્રવાહીમાં રૂપાંતર પામવાને બદલે વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. કેમ? તો કે ઘનમાંથી છૂટા કણ પડવા માંડે ત્યારે આંતરાણવીય આકર્ષણ એકદમ નહિવત થવાને કારણે સીધા વાયુ અવસ્થામાં જાય છે. ઓકે, પછી એવી રીતનો બીજો એક પદાર્થ છે જેને આપણે કપૂર કહીએ છીએ, કેમ્ફર. તો કેમ્ફરના કણો જે છે એ પણ સીધા બાષ્પની અંદર ફેરવાઈ જાય છે. ઓકે, પછી એવી રીતે જોવા જઈએ તો એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ છે, સાલ એમોનિક, રાઈટ, એને પણ તમે ગરમ કરશો તો પ્રવાહી અવસ્થામાં જવાને બદલે સીધા વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. એવી રીતે બીજો પદાર્થ છે રાઈટ, ખાસ કરીને નેપ્થેલિન. તો નેપ્થેલિન પદાર્થ છે એ પણ રાઈટ ઉર્ધ્વ પામતો પદાર્થ છે. મતલબ આવા ઘણા બધા પદાર્થો છે કે જે પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય ડાયરેક્ટલી વાયુ અવસ્થામાં રૂપાંતર પામશે. તો અહીંયા પણ તમને ખૂબ કોર્નર ક્વેશ્ચન પૂછવા માટે રાઈટ સૂકા બરફને વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે તેની એન્ટ્રોપી વધે છે, ઘટે છે, યથાવત રહે છે કે નક્કી કરી શકાતું નથી. તો સૂકો બરફ છે એ રાઈટ ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે માટે તેની એન્ટ્રોપી વધશે અને મોટા પ્રમાણમાં વધશે. ઓકે, એના પછી લીધા પછીનો રાઈટ બીજો અગત્યનો સવાલ છે. મતલબ અહીંયા એક ધ્યાન રાખી લેજો કે 6 પ્રકારના ભૌતિક પ્રક્રમ હોય: ઉર્ધ્વપાતન, પીગલન, બાષ્પન, પ્રવાહીકરણ, સંઘનન અને સ્ફટિકીકરણ. અને તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર પણ ધ્યાનમાં રાખી લો. ઓકે, હવે એના પછીનો જે બીજો મુદ્દો આપણે ચર્ચા કરવાનો છે, આ જે ચર્ચા કરેલી તે ભૌતિક પ્રક્રમની ચર્ચા કરેલી હતી. હવે ફરી પાછું જે એન્ટ્રોપી આવે છે એમાં કઈ બાબત આપણે ચર્ચા કરીએ કે એન્ટ્રોપીના ફેરફાર સરળતાથી સમજાવી શકાય. એક પછી એક વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમજાવું છું. પહેલું લખું છું એન્ટ્રોપી, રાઈટ. એન્ટ્રોપી એ જે તે પદાર્થ હોય તેના નિરપેક્ષ તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધે છે. જે તે પદાર્થનું નિરપેક્ષ તાપમાન વધે તેમ તેની એન્ટ્રોપી વધે છે. દાખલા તરીકે ધારો કે તમે લીધેલું છે H2O લિક્વિડ પ્રવાહી અને અહીંયા પણ તમે લીધેલું છે H2O લિક્વિડ. મતલબ બંનેની અંદર રાસાયણિક સંગઠન અને ભૌતિક
અવસ્થા સમાન છે, પરંતુ અહીંયા જે H2O છે, ધારો કે એને તમે 40°C તાપમાને રાખેલું છે અને અહીંયા જે છે H2O એને તમે 80°C તાપમાને રાખેલું છે, તો 80°C રહેલા H2Oની એન્ટ્રોપી વધારે હશે 40°C તાપમાને. કેમ? તો કે તાપમાન વધે તેમ જે તે ઘટકો છે રાઈટ એની ખાસ કરીને રાઈટ ગતિશક્તિ વધે છે, કાઇનેટિક એનર્જી વધે છે. કાઇનેટિક એનર્જી વધે છે માટે તેની એન્ટ્રોપી વધે છે. મતલબ એક જ પ્રકારના પદાર્થો અલગ અલગ તાપમાને હોય તો જેનું તાપમાન ઊંચું તેની અવ્યવસ્થા વધારે અને એન્ટ્રોપી વધારે. તો પહેલો મુદ્દો આવે છે તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધે છે. ઓકે, એ લીધા પછીનો બીજો સવાલ છે ખાસ કરીને મોલ સંખ્યા, ઘટકોની મોલ સંખ્યા. રાઈટ, ઘટકોની મોલ સંખ્યા ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યની હોય છે. મોલ સંખ્યા જેમ વધે તેમ અસ્તવ્યસ્તતા વધે છે અને પરિણામે એન્ટ્રોપી વધે છે. દાખલા તરીકે ધારો કે હું આમ એક સમીકરણ લખું છું, CaCO3 solid gives CaO solid પ્લસ CO2 ગેસ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે બે વિકલ્પો છે એન્ટ્રોપી નક્કી કરવાનો. એક તો કે ભૌતિક અવસ્થા, અહીંયા સોલિડ છે, અહીંયા સોલિડ છે, અહીંયા ગેસ બને છે. તો ભૌતિક અવસ્થાનું જો માપદંડ તમે લેશો તો સોલિડ સોલિડ સરખું થઈ ગયું, વધુમાં વાયુરૂપ બને છે, એટલે કે તેની એન્ટ્રોપી વધે છે. પરંતુ બધા પરિબળો પૈકી સૌથી વધારે તમારે પ્રાધાન્ય આપવાનું છે એ Nનું છે. એટલે જે પ્રક્રમની અંદર જો રાઈટ ઘટકોની મોલ સંખ્યા વધતી હોય તો એટલા પ્રમાણમાં અસ્તવ્યસ્તતા જે એના માપદંડ વધે છે અને પરિણામે એન્ટ્રોપી વધે છે. તો એ વખતે જે ભૌતિક અવસ્થા છે એ ગૌણ બની જાય છે. એટલે કે ભૌતિક અવસ્થા પણ બદલાતી હોય અને જો મોલ સંખ્યા બદલાતી હોય તો એન્ટ્રોપી નક્કી કરવા માટેનો પ્રાયોરિટી તમારી પાસે રહેશે મોલ સંખ્યા. ઓકે, પછી ત્રીજી વસ્તુ રાઈટ, એના પછીનું ત્રીજું અગત્યનું પરિબળ છે એ જે તે હોય તે પ્રણાલીનું કદ અથવા અવકાશનું કદ, સ્પેસ. રાઈટ, પ્રણાલીનું કદ જેમ વધે, અવકાશ જેમ વધે તેમ તેની એન્ટ્રોપી વધે છે. કેમ? તો કે અવકાશ વધતા એ પાર્ટિકલ ગેસ મોર રેન્ડમનેસ ઓરિએન્ટેશન અને પરિણામે તેની એન્ટ્રોપી વધે છે. તો અહીંયા કદની બાબતની અંદર તમને કેટલા બધા આપણા સામાન્ય વ્યવહારની અંદર આવતા પ્રશ્નો પૂછી શકે છે. દાખલા તરીકે ધારો કે રાઈટ 1 મોલ આદર્શ વાયુને 5 લીટરમાંથી 20 લીટરમાં લઈ જવામાં આવે ત્યારે તેની એન્ટ્રોપી તો સીધું જ છે, 5 લીટરમાંથી 20 લીટર કદ વધે છે માટે તેની એન્ટ્રોપી વધે છે. પરંતુ એ સિવાયના અન્ય પ્રેક્ટિકલ ઉદાહરણ છે એ ખાસ ધ્યાન રાખી લો. તો એ તમને સમજાવું છું કે એક એવો પ્રશ્ન પૂછે છે કે એક થેલીની અંદર લખોટીઓ ભરેલી છે, મતલબ પેક થઈ ગયેલું છે. એ થેલીમાંથી લખોટીઓ છે એ ફ્લોર ઉપર પડી જાય છે. તો ફ્લોર છે એ ખૂબ જ મોટું અવકાશ છે અને પરિણામે એ લખોટીઓ છે ફ્લોર ઉપર ફેલાઈ જાય છે અને પરિણામે તેની એન્ટ્રોપી વધે છે. તો થેલીમાં રહેલી લખોટી ફ્લોર ઉપર પડે ત્યારે રાઈટ ફ્લોર ઉપર લખોટીઓની એન્ટ્રોપી વધી જાય છે. મતલબ આ જે થયું એ ખાસ કરીને પ્રેક્ટિકલ ઉદાહરણ. એનાથી પછી ત્રીજું ઉદાહરણ કે છે કે જ્યારે ટ્યુબ ટાયર પંક્ચર પડે છે અને ટ્યુબ ટાયરની અંદર રહેલી હવા છે એ વાતાવરણમાં ફેલાય છે ત્યારે તેની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે કે ટ્યુબની અંદર વાયુ છે એ ચોક્કસ કદની અંદર બંધિત છે, મર્યાદિત છે. એ જ જ્યારે પંક્ચર પડે છે ત્યારે અંદરનો જે વાયુ છે, હવા છે એ ખુલ્લા વાતાવરણની અંદર પ્રવેશે છે અને પરિણામે તેને ખૂબ જ મોટું અવકાશ મળે છે. આથી તેના કોઓર્ડિનેટ્સ રાઈટ વધી જાય છે અને પરિણામે એન્ટ્રોપી વધે છે. મતલબ જેટલી જગ્યાએ અવકાશમાં વધારો થાય તેટલા પ્રમાણમાં એના નંબર ઓફ કોઓર્ડિનેટ્સ વધી જાય છે, આથી તેની એન્ટ્રોપી વધે છે. તો અહીંયા તમને કેટલી બાબતની અંદર આવું પૂછી છે, જ્યાં કદ વધે ત્યાં એન્ટ્રોપી વધે છે. પછી એના પછીનું એક આવે છે રાઈટ અગત્યનું ભૌતિક પરિબળ દબાણ. દબાણ ખાસ કરીને ધ્યાનમાં રાખી લો, વાયુરૂપ પ્રણાલીને લાગુ પડે છે. તો પ્રણાલીનું દબાણ જેમ વધારવામાં આવે તેમ વાયુરૂપ ઘટકો જે એકબીજાની નજીક આવે છે. એકબીજાની નજીક આવે છે મતલબ અવકાશીય કદ ઘટ્યું અને અવકાશીય કદ ઘટે તો તેની એન્ટ્રોપી ઘટે છે. મતલબ ધ્યાનમાં રાખી લેજો, દબાણ જેમ વધે તેમ રાઈટ
તેની એન્ટ્રોપી ઘટે છે. અહીંયા તમને આવું પણ પૂછી શકે, N2 વાયુ જે છે એ 2 વાતાવરણના દબાણે રાખેલો છે અને એ જ N2 વાયુને જ્યારે રાઈટ ખાસ કરીને 10 વાતાવરણના દબાણે લઈ જવામાં આવે તો એવું પૂછે કે આ દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર શું થશે? તો કે 2 વાતાવરણથી 10 વાતાવરણ દબાણે દબાણ વધાર્યું એટલે વાયુના કણો નજીક આવ્યા, અવકાશ કદમાં ઘટાડો થયો, માટે એન્ટ્રોપી ઘટે છે. ઓકે, પછી ત્રીજી વસ્તુ તમને એના પછીનું જે છે મતલબ તાપમાન, દબાણ, રાઈટ, કદ અને મોલ સંખ્યા. આ જે છે ખાસ કરીને 4 મૂળભૂત બાબતો છે. હવે એ સિવાયની અન્ય બાબતો આવે છે એ ખાસ તમે ધ્યાન રાખી લો. એ કઈ બાબત? તો કે અભી હાલ જ આપણે જે ચર્ચા કરી એ ખાસ કરીને જે તે પદાર્થ હોય રાઈટ તેની ભૌતિક અવસ્થા, ફિઝિકલ સ્ટેટ ઓફ ધ સબસ્ટન્સ, ભૌતિક અવસ્થા બદલાય તેમ રાઈટ તેની એન્ટ્રોપી બદલાય છે. તો અહીંયા એમ કહી શકીશ કે ઘન પદાર્થની એન્ટ્રોપી, S stands for solid, ઘન પદાર્થની એન્ટ્રોપી રાઈટ ઇઝ લેસ દેન its liquid form, right, is less than its gaseous state. દાખલા તરીકે બરફ, પાણી અને પાણીની વરાળ, 3 કેસની અંદર એન્ટ્રોપીનો ફેરફાર. પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક વખતે અહીંયા લીધેલો પદાર્થ એક જ હોવો જોઈએ. ઓકે, અચ્છા, એ ચેક કર્યા પછી બીજા કેટલાક કોર્નર જેવા બાબતો છે રાઈટ કે જેમાં તેની એન્ટ્રોપી વધે છે. તો પહેલો મુદ્દો એક કરીશું, ખૂબ જ સારો મુદ્દો છે, એ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ખાસ ધ્યાન રાખી લેજો. ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં જેમ વધે તેમ રાઈટ તેની અસ્તવ્યસ્તતા વધે છે. દાખલા તરીકે ધારો કે આપણે હાઇડ્રોજન પરમાણુ લઈએ તો એમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એની તુલનાની અંદર દાખલા તરીકે ધારો કે તમે હિલિયમ લીધું રાઈટ તો એમાં ખાસ કરીને 2 ઇલેક્ટ્રોન છે, 1s2. તો એક ઇલેક્ટ્રોનની સંખ્યામાં 2 ઇલેક્ટ્રોન જે છે એની અસ્તવ્યસ્તતા વધારે હોય છે. પરિણામે અહીં અન્ય પરિબળો, આકર્ષણ, અપાકર્ષણ બળો કન્સિડર કરેલા નથી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધે તેમ અસ્તવ્યસ્તતા ઇલેક્ટ્રોનને કારણે વધે છે અને પરિણામે તેની એન્ટ્રોપી વધે છે. તો એક આ શબ્દ ખાસ ધ્યાન રાખી લેજો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ રાઈટ તેની એન્ટ્રોપી વધે છે. ઓકે, એ ચર્ચા કર્યા પછી ખાસ કરીને બીજો અગત્યનો સવાલ એ છે કે અણુ સમમિત છે કે અસમમિત, સમમિત છે કે અસમમિત, તો પણ ખાસ કરીને તેની એન્ટ્રોપી જુદી જુદી હોય છે. દાખલા તરીકે રાઈટ ધારો કે આપણે લીધેલો છે કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ છે એ અસમમિત અણુ છે. એની તુલનાની અંદર દાખલા તરીકે ધારો કે તમે લીધું ફ્લોરિન, તો ફ્લોરિન છે સમમિત છે અને પરિણામે આમાં અસમમિત રચનાને કારણે અસ્તવ્યસ્તતા વધારે હશે, સમમિત રચનાને કારણે અસ્તવ્યસ્તતા ઓછી હશે. માટે આની એન્ટ્રોપી વધારે, આમની એન્ટ્રોપી ઓછી હશે. ઓકે, એ ચેક કર્યા પછી સૌથી બીજો અગત્યનો મુદ્દો છે એ જોવા જઈશું તો એ આવે છે અણુની રચના અથવા તો અણુની પુનઃરચના. કેટલાક પ્રક્રમ દરમિયાન ઘટકોની ગોઠવણી, પુનઃગોઠવણી થાય છે. દાખલા તરીકે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ચર્ચા કરીશું તો એક નોર્મલ એગ, સામાન્ય ઈંડું જે છે, નોર્મલ એગ છે એને ખૂબ જ ગરમ કરવામાં આવે તો એ એગ છે એ ખાસ કરીને હાર્ડ સોલિડની અંદર ફેરવાઈ જાય છે, ખૂબ જ કઠિન પદાર્થની અંદર ફેરવાઈ જાય છે. તો એ એવું કીધેલું છે. તો આ દરમિયાન તેની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આપવો થોડોક મુશ્કેલ બની જાય છે. વેન નોર્મલ એગ ઇઝ બોઇલ્ડ ટુ હાર્ડ સોલિડ, વોટ ઇઝ ધ ચેન્જ ઇન ઇટ્સ એન્ટ્રોપી? તો અહીંયા જોઈશું તો નોર્મલ એગની છે એ આ રીતે નિયમિત રીતે ગોઠવાયેલો છે. આ પ્રોટીનનો અણુ નિયમિત રચના ધરાવતો હોવાથી અસ્તવ્યસ્તતા ઓછી છે. હવે આ પ્રોટીનના અણુને જ્યારે ગરમ કરવામાં આવે અથવા ગરમી આપવામાં આવે રાઈટ ત્યારે ખાસ કરીને
તેની પુનઃરચના મોલેક્યુલર રીએરેન્જમેન્ટ થાય છે, પુનઃરચના થાય છે. એટલે કે આ જે રચના હતી એ તૂટી જાય છે અને પરિણામે એ જે છે એ રાઈટ આવું અનિયમિત આકારનું બંધારણ પ્રાપ્ત કરે છે. તો અહીંયા જે હતો પ્રોટીનનો અણુ છે એ નિયમિત રીતે ગોઠવાયેલો છે, અહીંયા અનિયમિત રીતે ગોઠવાયેલો છે. મતલબ એમ કહી શકશો કે અહીંયા અસ્તવ્યસ્તતા છે એ વધે છે અને પરિણામે તેની એન્ટ્રોપી વધે છે. એટલે ઘણી વખત આવો પ્રશ્ન પૂછાયેલો છે, વેન નોર્મલ એગ ઇઝ બોઇલ્ડ ટુ હાર્ડ સોલિડ, એની એન્ટ્રોપીમાં વધારો થાય. એનું મુખ્ય કારણ બાયોલોજીમાં પણ આવશે, કેમેસ્ટ્રીમાં પણ આવશે. આ દરમિયાન તેનું પ્રાથમિક બંધારણ યથાવત રહે છે, માત્ર અણુને જે આંતરાણુએ બંધ પકડતા છે એ તૂટી જાય છે અને પરિણામે આ રીતે રચના બને છે. અચ્છા, એ ચેક કર્યા પછી એન્ટ્રોપીનો બીજો એક ખૂબ જ અગત્યનો રાઈટ કોર્નર પ્રશ્ન છે એ કે ઇલાસ્ટિક રબર છે પટ્ટી જે છે, જો એને ખેંચવામાં આવે, આપને ખબર છે કે ઇલાસ્ટિકને ખેંચીએ તો એની લંબાઈની અંદર વૃદ્ધિ અથવા વધારો થાય છે. તો એ દરમિયાન તેની એન્ટ્રોપી વધારે હશે, ઘટશે કે ઓછી થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ ખાસ કરીને આપણી ઘણી વખતે ભૂલ થવાનો સંભવ છે કે રબરની પટ્ટીને ખેંચી અને લાંબી કરીએ છીએ ત્યારે આપણા મગજમાં એવો સવાલ ઉદ્ભવે છે કે તેની એન્ટ્રોપીમાં વધારો થશે. મોટાભાગના આપણે આ રીતે વિચારો છે, પરંતુ એનો જવાબ છે કંઈક તેનાથી ઊંધો છે. શા માટે? તો કે રબરની જે નોર્મલ પટ્ટી જે છે રાઈટ એની અંદર ખાસ કરીને આ રીતના અણુઓ એના જે બેન છે આ રીતના ગોઠવાયેલા હોય છે, અસ્તવ્યસ્તતા વધારે હોય છે. પણ એને જ્યારે ખેંચી અને સીધી કરવામાં આવે રાઈટ ત્યારે જે છે એ આ રીતની ખાસ કરીને આવી રીતના બને છે. તો સ્ટ્રેચ રબર બેન્ડ, ખેંચેલી રબર પટ્ટીમાં હવે રબરના જે અણુઓ છે પોલિમરના એ થોડાક લિનિયર મતલબ વ્યવસ્થિત રચનામાં ગોઠવાય છે, અહીંયા અસ્તવ્યસ્તતા વધારે છે. એટલે કે રબર બેન્ડ ખેંચેલી હોય અને નોર્મલ અવસ્થામાં રાખેલી હોય તો અહીંયા અણુઓ થોડાક નજીક છે, અસ્તવ્યસ્ત હોય છે. અહીંયા જે છે એને ખેંચેલા છે એટલે થોડીક વ્યવસ્થિત રચના થઈ ગઈ. પરિણામે રાઈટ સ્ટ્રેચ રબર બેન્ડ પોઝેસિસ લેસર એન્ટ્રોપી દેન નોર્મલ રબર બેન્ડ. તો અહીંયા જે આપણે ચર્ચા કરેલી છે એ ખાસ કરીને એન્ટ્રોપીમાં કયા રીતના ફેરફાર થતા હોય છે રાઈટ વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખી લેજો. તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધે, મોલ સંખ્યા વધે તેમ એન્ટ્રોપી વધે, કદ વધે તેમ એન્ટ્રોપી વધે, દબાણ વધે તેમ એન્ટ્રોપી ઘટે છે. તદુપરાંત ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય તો પણ આપણે 6 ભૌતિક અવસ્થાઓના ફેરફાર જોયા, એમાં ઘન પદાર્થની એન્ટ્રોપી ઓછી હોય, તેના કરતાં તેના પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી વધારે હોય અને તેના કરતાં પણ તેની બાષ્પ કે વાયુરૂપ પદાર્થની એન્ટ્રોપી મહત્તમ હોય. પછી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ અસ્તવ્યસ્તતા વધે છે અને પરિણામે એન્ટ્રોપી વધે છે. સમમિત રચના હોય અથવા સમમિત અણુ હોય અને તેની તુલનામાં બીજો અસમમિત હોય રાઈટ તો સમમિતની એન્ટ્રોપી ઓછી હોય છે, અસમમિતની એન્ટ્રોપી વધારે હોય છે. ત્રીજું, કેટલાક પદાર્થો જે તેને ગરમ કરવામાં આવે, ખાસ કરીને જૈવિક અણુઓ રાઈટ તો તેની પુનઃરચના થાય છે. જેમ આપણે ચર્ચા કરેલી નોર્મલ એગ છે રાઈટ એમાં પ્રોટીનનો અણુ છે નિયમિત રચના ધરાવે, ગરમ કરવામાં આવે તો નિયમિત રચના તૂટી જાય છે અને ઊંચી અસ્તવ્યસ્તતા ધારણ કરે છે. એના પછીનો જે છે રબર બેન્ડ, નોર્મલ રબર બેન્ડની અંદર રબરના અણુઓ છે એ અસ્તવ્યસ્ત રીતે સામાન્ય પરિસ્થિતિમાં હોય છે. તેને ખેંચીને સીધા કરવામાં આવે તો રબરના અણુઓ આ રીતે લિનિયર રચના પ્રાપ્ત કરે છે અને પરિણામે તેની એન્ટ્રોપી ઘટે છે. તો આ જે થઈ એ રાઈટ ખાસ કરીને એન્ટ્રોપીનો ફેરફાર મતલબ વધે છે કે ઘટે છે એવી એક આપણે આ રીતની ચર્ચા કરેલી હતી. અચ્છા, હવે એના પછીનો બીજો મુદ્દો જે છે ખાસ કરીને રાઈટ એન્ટ્રોપી ફેરફાર કેવી રીતે દર્શાવાય. તો પહેલો શબ્દ આવે છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ બધા જ પદાર્થોની એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે, માટે અહીંયા ડેલ્ટાની જરૂર નથી અને એ લખીશું એન્ટ્રોપી ઓફ પ્રોડક્ટ માઇનસ સમેશન ઓફ એન્ટ્રોપી ઓફ રિએક્ટન્ટ. એટલે મુખ્યત્વે
આ સૂત્ર છે એ રાસાયણિક ફેરફારને અનુભવે છે. કેમ? તો કે રાસાયણિક પ્રક્રિયકોમાંથી નિપજો બને છે. થર્મોડાયનેમિક્સની અંદર એ ખૂબ જ અગત્યનું છે કે કયું સૂત્ર શાના માટે લગાડાય, કારણ કે દરેક વખતે આપણી પાસે બે પ્રકારના ફેરફાર છે, ભૌતિક અને રાસાયણિક. ઓકે, એના પછી લીધા બાદ જોવા જઈશું તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ બીજું પણ એક સૂત્ર છે, અને એ જે છે એ ક્યુ અપોન ખાસ કરીને ટી તાપમાન. તો અહીંયા જોશો તો આ જે સૂત્ર છે એ મુખ્યત્વે અથવા ખાસ કરીને ભૌતિક પ્રક્રમ માટે છે, રાઈટ. ભૌતિક પ્રક્રમની અંદર શોષાયેલી કે મુક્ત થયેલી ઉષ્મા અને ટી જે છે એ જે તાપમાન અથવા પ્રક્રમ થતો એનું તાપમાન. હવે અહીંયા આપણે ચર્ચા કરેલી હતી, આગળ ફટાફટ જોઈ લઈશું. ધારો કે ઘન પદાર્થ પીગળે છે તો એના માટે જે એન્ટ્રોપી ફેરફાર છે એને લઈશું, રાઈટ. ખાસ કરીને એન્ટ્રોપી દરમિયાન થતો પિઘલન, તો અહીંયા લખીશું, રાઈટ, ખાસ કરીને ક્યુ પિઘલન અપોન ટી. હવે જો આ ભૌતિક પ્રક્રમ અચળ દબાણે થતો હોય તો અહીંયા ક્યુપી જે છે એને ડેલ્ટા એચ આવું સ્વરૂપ આપી શકીશું અને ટી આવો તાપમાન લઈ શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત તમને સ્પષ્ટ કરી દઉં કે ગાણિતિક રીતે કેટલી ઘણી બધી વખત એવા પ્રશ્નો ઉદ્ભવેલા છે કે અહીંયા હાલ જ મેં ચર્ચા કરેલી કે તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધે છે. તો આ સૂત્ર પ્રમાણે તમે જોવા જશો તો અહીંયા તાપમાન છે છેદમાં છે. જો અહીંયા તાપમાન વધારવા જશો તો સૂત્ર અનુસાર તમે એવું કહેશો કે એની એન્ટ્રોપી ઘટવી જોઈએ. આ ખૂબ જ મોટી સમસ્યા છે, રાઈટ. દરેક વખતે આપણે એમ કીધેલું છે કે કોઈ પણ પ્રકરણનું તાપમાન વધશે ત્યારે હંમેશા તેની એન્ટ્રોપી વધશે, એમાં કોઈ અપવાદરૂપ નથી. તો સૂત્ર પ્રમાણે તમે જોવા જશો તો તાપમાન વધે તેમ, રાઈટ, તેની એન્ટ્રોપી વધે છે. આવી ઘણી બધી સમસ્યાઓ મેં જોયેલી છે, છતાંય એનો હાલ જ હું નિરાકરણ લાવું છું કે કેવી રીતે આવે છે. હવે ડેલ્ટા એસ પિઘલન છે તો અહીંયા જે છે એનું સૂત્ર આપણે હવે આ રીતે લખીશું તો કે ડેલ્ટા એચ પિઘલન, રાઈટ, અને અપોન અહીંયા જે તાપમાન લેવાનું છે એ પણ પિઘલન તાપમાન લેવાનું છે, જે પ્રક્રમ હોય એનું તાપમાન અને એનો એન્થાલ્પી ફેરફાર. તો જુદા જુદા ભૌતિક ફેરફારો માટે આપણી પાસે એક આ સૂત્ર છે, રાસાયણિક ફેરફારો માટે એક આ સૂત્ર છે. ઓકે, એ લીધા પછી, રાઈટ, ખાસ કરીને એન્ટ્રોપી બીજા એક અવસ્થા વિધેય સાથે પણ સંકળાયેલું છે, અને એ જે છે એ મુક્ત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ. એન્ટ્રોપી મુક્ત ઉર્જા અને એન્થાલ્પી અવસ્થા વિધેય સાથે આ રીતે પણ સંકળાયેલું છે. જો આને નાના ફેરફાર માટે દર્શાવીએ તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એક આવો આપણે બે વિધેયો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થશે. મતલબ ખાસ કરીને આપણી પાસે એન્ટ્રોપી માટે આ ત્રણ સમીકરણો છે. એક પ્રોડક્ટ્સ માઇનસ રિએક્ટન્ટ, મતલબ રાસાયણિક પ્રક્રિયાને લાગુ પડે છે. બીજું ડેલ્ટા એચ એન્થાલ્પી અપોન ટી, મુખ્યત્વે ભૌતિક ફેરફારને લાગુ પડે છે. અને ત્રીજું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, રાઈટ. એન્ટ્રોપી માટેના અન્ય સમીકરણો પણ છે, રાઈટ, પણ આ સમીકરણ છે એ ત્રણ ખૂબ જ અગત્યના છે. ઓકે, એ લેવા જઈશું તો હવે સૌથી અગત્યનો સવાલ એ આવે છે, રાઈટ, કે એન્ટ્રોપી, જ્યારે એન્ટ્રોપીની ચર્ચા કરવામાં આવે ત્યારે આ વિધેયને આધારે તેની સ્વયંભૂવિતા કેવી રીતે નક્કી થાય છે. તો હવે એ ચર્ચા ઉપર આપણે જઈશું તો બીજા નિયમના આધારે પ્રક્રિયાની સ્વયંભૂવિતા નક્કી કરી શકાય છે. તો હવે અહીંયા એવું બોલું છું, પહેલો મુદ્દો આવે છે કે જો ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 હોય, એટલે કે એનું મૂલ્ય ઋણ હોય, તો ખાસ કરીને એ જે પ્રક્રમ છે એ પ્રક્રમ આપમેળે થશે. આ આપણી પાસે પ્રમાણભૂત માપદંડ. ખાસ કરીને ડેલ્ટા એસ ટોટલની ગણતરી મુશ્કેલીવાળી હોવાથી ડેલ્ટા જીના આધારે પ્રક્રિયાની સ્વયંભૂવિતા નક્કી થતી હોય, એટલે દરેક વખતે તમારે આ જોવાનું કે ડેલ્ટા જી છે એનું મૂલ્ય ધન આવે છે કે ઋણ આવે છે. ઓકે, પછી તેનાથી વિરુદ્ધ જો ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે કે ધન આવતું હોય, આ સરળ બાબત છે, તો આપેલો પ્રક્રમ છે એ
પુરોગામી દિશામાં આપમેળે થતો નથી. એનો મતલબ એવો થયો કે એ જો રિવર્સિબલ હોય તો પ્રતિગામી દિશામાં થઈ શકે. હંમેશા એવું ના કહેવાય કે પુરોગામી દિશામાં નથી થતો, પ્રતિવર્તી હશે તો પ્રતિગામી દિશામાં પણ થઈ શકશે. પછી ત્રીજો મુદ્દો છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ, તો એ વખતે જે પ્રક્રમ છે એ સંતુલન અવસ્થામાં હશે. મતલબ ડેલ્ટા જીના 3 શક્ય મૂલ્યો છે, <0, ઋણ, ઘટે છે. રાઈટ, તો તે પ્રક્રમ આપમેળે થશે. રાઈટ, ડેલ્ટા જી <0 આપમેળે થશે નહીં. ઇઝ ઇક્વલ ટુ 0 તો તે પ્રક્રમ છે એ સંતુલન અવસ્થામાં હશે. હવે આ તો માત્ર માપદંડ થયો, પણ આપેલ પ્રક્રમ માટે એને કેવી રીતે લઈ જવાનું છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો હવે જે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 બાબત તમે ધ્યાન રાખી લો. એમાં પહેલો એક સવાલ આવે છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે પહેલી શરત તમને અહીંથી આપી દઉં છું કે એવું કહી દીધું છે પ્રક્રમ જે છે એ આપમેળે થાય છે. આવું કહી દીધેલું છે તમને, પરિસ્થિતિ આપેલી છે અને પદ સરખાવાના છે. તો પ્રક્રમ આપમેળે થાય છે એનો મતલબ એવો થયો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ <0 થયું, મતલબ એનું મૂલ્ય ઋણ થયું. હવે ડેલ્ટા જી 0નું મૂલ્ય ઋણ થવા માટે હવે તમને અહીંથી આમ પૂછશે તો આ બેના મૂલ્યો કેવા હશે? તો અહીંયા એમ કહી શકાય કે એના માટે જે છે -ટી ડેલ્ટા એસ છે એનું મૂલ્ય જે છે એ ગ્રેટર દેન ડેલ્ટા એચ હશે, તો જ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થઈ શકશે. એટલે જો પ્રક્રિયા થવાની દિશા કે આપી દીધું હોય તો એના ઉપરથી તમારે નક્કી કરવાનું કે ડેલ્ટા જી ઋણ છે અને ડેલ્ટા જી ઋણ છે તો આ પદ આવશે. અને પરિણામે જો તમે જોવા જઈશો તો આના ઉપરથી એમ કહી શકાય કે ડેલ્ટા એસને આ બાજુ લઈ જશો તો અહીંયા આવશે ટી ગ્રેટર દેન ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ. એક આવું સૂત્ર આવશે. એટલે કે ડેલ્ટા એચ એ સાઇન ગણતરીમાં લીધેલી છે. ડેલ્ટા એચ અને ડેલ્ટા એસનો જે ગુણોત્તર છે એ તેના નિરપેક્ષ તાપમાન કરતાં ઓછો હોવો જોઈએ તો ડેલ્ટા જી ઋણ બનશે અને તે પ્રક્રમ આપમેળે થશે. ઓકે, પછી બીજો મુદ્દો સમજો કે તમને આવી રીતે કહી દીધો છે કે પ્રણાલી છે એ સંતુલન અવસ્થામાં પડેલી છે અથવા પ્રક્રમ છે સંતુલન અવસ્થામાં છે. પ્રક્રમ સંતુલન અવસ્થામાં હોય ત્યારે આપણે ચોક્કસ કહી શકશું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 છે તો બે પદની સરખામણી કરશું તો અહીંયા આવશે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ. અહીંયા ઋણ સંજ્ઞા જેવું ધારી લેવાનું છે અને પરિણામે એના માટેનું જે તાપમાન છે ટી ઇઝ ઇક્વલ ટુ એ બનશે ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ. આ બધા કરતાં હું જુદી રીતે શીખવાડું છું, ધ્યાન રાખી લેજો. તો એવું કહે છે કે સંતુલન અવસ્થાએ જરૂરી તાપમાન કેવી રીતે ગણી શકાય તો ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ, મતલબ ડેલ્ટા એચ અને ડેલ્ટા એસનો ગુણોત્તર જો તમને આપેલા તાપમાન જેટલું જ ગણતરીથી આવે તો કહી શકાય કે તે અવસ્થા સંતુલન અવસ્થામાં છે. ઓકે, પછી એનાથી વિરુદ્ધ આવશે જેમ આપણે લેસ દેન લીધું ગ્રેટર દેન લઈશું તો પણ અહીંયા જે આ નિશાની છે બદલાઈ જશે, એને બદલે આમ થઈ જશે. મતલબ પ્રક્રમ થવાની દિશા તમને આપી દીધી હોય તો ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસની સરખામણી પૂછી શકાય. હવે એનાથી વિરુદ્ધ જો ટી ડેલ્ટા એસ અને આ આપી દીધું હોય તો તેના આધારે પ્રક્રમ થશે કે નહીં, રાઈટ, એ ચર્ચા કરવાની છે. આ જે ચર્ચા છે એ આપણા માટે ફરીથી અગત્યની છે, રાઈટ. એ આખું ચાર્ટ સ્વરૂપે સમજાવીશું તો કંઈક આવું આવશે. દાખલા તરીકે ધારો કે આપણે લઈએ છીએ ડેલ્ટા એચ, બીજું જે મૂલ્ય છે એ આવશે ડેલ્ટા એસ અને ત્રીજું જે મૂલ્ય આવે છે એ ડેલ્ટા જી અને પરિણામે તેના આધારે પ્રક્રમ આપમેળે થશે કે નહીં, રાઈટ. આ જે છે એ ઘણી વખતે ગણતરીની અંદર, હેતુલક્ષીની અંદર અથવા તો MCQમાં પૂછાતો હોય છે. તો અહીંયા જે છે એમાંથી કોઈ પણ તમને બે વસ્તુ આપી દીધી હશે. ધારો કે એમ કહી દો કે ડેલ્ટા એચ એની નિશાની પ્લસ છે
ડેલ્ટા એચની નિશાની પ્લસ છે એનો મતલબ એવો થયો કે એ પ્રક્રમ છે ઉષ્મા શોષક થયો. આગળના લેક્ચરમાં જે મેં લીધું એ લેવા માટેનું માત્ર અને માત્ર આ જ કારણ હતું કે પ્રક્રમમાં તમને એમ નહીં કહી દે કે આ પ્રક્રમ ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે, માત્ર તમને નામ જ આપશે અને એ નામ ઉપરથી તમારે નક્કી કરવાનું કે ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક. અચ્છા, હવે બીજું એમ કહું છું કે ધારો કે એની એન્ટ્રોપી પણ વધે છે કોઈ એક પ્રક્રમની અંદર, પછી ઉદાહરણ સ્વરૂપે જોઈશું. તો હવે આ પ્રક્રમ છે એ કયા તાપમાને આપમેળે થશે? તો આપમેળે થવા માટે હંમેશા ધ્યાન રાખી લો, ડેલ્ટા જીનું મૂલ્ય તો ઋણ જ થવું જોઈએ, લેસ દેન 0 થવું જોઈએ, રાઈટ. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થવા માટે હવે આપણી પાસે રાઈટ જે મુખ્ય સૂત્ર છે દરેક વખતે તમારે એને ગાણિતિક રીતે જોવાનું છે. તો અહીંયા જે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખી લો, ડેલ્ટા એચની સંજ્ઞા અહીંયા ધન છે, પ્લસ છે. ડેલ્ટા એસ છે એની સંજ્ઞા પણ ધન છે અને આપણે જે છે ડેલ્ટા જી ઋણ લાવવું છે. આ પ્લસ છે, આ પ્લસ છે, તો આ નિશાની ઉપર કોઈ અસર થશે નહીં. તો એનો મતલબ એવો કે જો તાપમાન ખૂબ જ ઊંચું હોય તો ટી ડેલ્ટા એસ આખું પદ મોટું થાય અને ઋણ નિશાની ધન નિશાની કરતાં મોટી થાય તો ડેલ્ટા જી ઋણ આવી શકે. ફરીથી દોહરાવું છું, આ બંને સંજ્ઞા આપી દીધી છે, આ પ્લસ છે, આ પ્લસ છે, પરિણામે આને ગુણાકારની અસર આના ઉપર કોઈ થશે નહીં. હવે એવું કહી દીધું છે કે આ બંને તો નિશ્ચિત છે, તો તાપમાનનો ફેરફાર કેવો? તાપમાન જેમ ઊંચું ખૂબ જ ઊંચું હોય તો ટી ડેલ્ટા એસ છે વધારે ઋણ બનશે અને પરિણામે રાઈટ ટી ડેલ્ટા એસ ગ્રેટર દેન ડેલ્ટા એચ, તો આ બનશે. એનો મતલબ એવો થયો રાઈટ કે ખૂબ જ ઊંચા તાપમાને ટીનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય, આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો માઇનસ ટી ડેલ્ટા એસ જે આખે આખું પદ છે એનું જે મૂલ્ય છે એ ગ્રેટર દેન પ્લસ ડેલ્ટા એચ થઈ જાય અને પરિણામે ડેલ્ટા જી છે એ ઋણ આવી શકે. મતલબ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બનશે કે આવા પ્રક્રમ હોય એ ઊંચા તાપમાને આપમેળે થતા હોય છે. તો અહીંયા બીજી એક પણ બાબત બને છે કે અત્યાર સુધી આપણે એવી ચર્ચા કરતા હતા કે ઉષ્મા શોષક પ્રક્રમ ખાસ કરીને આપમેળે થતા નથી. એ વાત સાચી છે, સામાન્ય તાપમાને આપમેળે થતા નથી, પરંતુ જો તેનું તાપમાન ઊંચું લઈ જવામાં આવે તો જે આપણે સ્વીકારેલ હતું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રમ આપમેળે થતા હોય છે, ઉષ્મા શોષક પ્રક્રમ મોટે ભાગે આપમેળે થતા નથી. તો એ માન્યતા છે અહીંયા બદલવી પડશે. મતલબ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક આપમેળે થવું માત્ર તેના ઉપર નથી, તેના તાપમાન ઉપર આધારિત છે. હવે એને બદલે અહીંયા એવું કહીએ છીએ કે જો આ પ્રકરણનું તાપમાન નીચું લઈ જવામાં આવે, રાઈટ, તાપમાન નીચું લઈ જવામાં આવે રાઈટ, તો ટી ડેલ્ટા એસનું જે ઋણ પદ છે ઘણું નાનું બની જાય. પરિણામે ટી ડેલ્ટા એસ છે માઇનસ ટી ડેલ્ટા એસ છે એ લેસ દેન ધન ડેલ્ટા એચ બની જાય. પરિણામે ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર દેન 0 થઈ જાય છે. આથી આવો પ્રક્રમ છે એ આપમેળે થઈ શકશે નહીં. ઓકે, હવે એનાથી દાખલા તરીકે જે આગળ જઈએ તો આનું મૂલ્ય રાઈટ ખાસ કરીને ધારો કે માઇનસ લીધું અને આ પણ માઇનસ લઈ, એન્ટ્રોપી ઘટે છે અને આ જે છે બને છે ઉષ્મા ક્ષેપક બને છે અને એન્ટ્રોપીનો વધારો. તો અહીંયા પણ પ્રક્રમ આપમેળે થવા માટે ડેલ્ટા જીનું મૂલ્ય તો સરવાળે લેસ દેન 0 એટલે કે નેગેટિવ જ થવું જોઈએ. તો અહીંયા જેમ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, એકને તમે રેફરન્સ બનાવશો તો બાકીના બધા સોલ્વ કરી શકશો. હવે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ જોઈએ છે, તો અહીંયા ફરીથી આપણે જે ચર્ચા કરી એ રાઈટ, આ મૂલ્ય ઋણ છે ડેલ્ટા એચ, ડેલ્ટા એસ પણ ઋણ છે. ડેલ્ટા એસ ઋણ થવાને કારણે આ મૂલ્ય ધન થઈ જશે અને પરિણામે ડેલ્ટા એચ ધન અને ટી ડેલ્ટા એસ રાઈટ ધન, આ ઋણ થશે અને ટી ડેલ્ટા એસ ધન થઈ જશે અને છેલ્લે આપણે ડેલ્ટા જી ઋણ લાવવું છે. તો અહીંયા એમ કહી શકાય કે ટી ડેલ્ટા એસનું મૂલ્ય ધન ટી ડેલ્ટા એસનું મૂલ્ય રાઈટ જો લેસ દેન
માઇનસ ડેલ્ટા એચ હોય તો તેમાં ડેલ્ટા જી ઋણ બનશે અને આ પ્રક્રમ આપમેળે થશે. મતલબ આવો પ્રક્રમ છે એ ખાસ કરીને નીચા તાપમાને આપમેળે થશે. આવો પ્રક્રમ છે એ ખાસ કરીને ઊંચા તાપમાને આપમેળે થશે. નીચા તાપમાને આ પ્રક્રમ આપમેળે થશે નહીં. મતલબ અહીંયા જે છે એ નીચું તાપમાન જરૂરી છે. ઓકે, હવે પછીના બાકીના જે બે પ્રક્રમ છે એમાં આવી સમસ્યા ઊભી નથી થતી. દાખલા તરીકે ધારો કે રાઈટ આ તમે પ્લસ લીધું અને આ લીધું માઇનસ, તો ફરી પાછું અહીંયા જોવા જઈશું તો ડેલ્ટા એચ છે એની સંજ્ઞા પ્લસ બને છે, ડેલ્ટા એસ છે એની સંજ્ઞા માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે બંને પરિસ્થિતિની અંદર ડેલ્ટા જી છે એ હંમેશા ધન આવે છે. ડેલ્ટા જી હંમેશા ધન હોવાથી આવા પ્રક્રમ છે એ ખાસ કરીને કોઈ પણ તાપમાને આપમેળે થતા નથી. જે પ્રક્રમ રાઈટ ડેલ્ટા એચ ધન છે મતલબ ઉષ્મા શોષક છે અને એન્ટ્રોપી ઘટે છે, તો આવા પ્રક્રમ છે એ કોઈ પણ તાપમાને, તો અહીંયા બે પરિસ્થિતિઓનું નિર્માણ નહીં થાય. ક્યાં તો કોઈ પણ તાપમાને થાય છે અને કોઈ પણ તાપમાને થતું નથી. એનાથી ઊંધું લઈએ, દાખલે કે આ માઇનસ અને આ પ્લસ લીધું, તો ડેલ્ટા એચ જે છે એ માઇનસ આવશે અને આ જે છે એ પ્લસ લીધેલું છે, તો પ્લસની માઇનસ સાથે માઇનસ રહેશે અને પરિણામે ડેલ્ટા જી છે એ હંમેશા લેસ દેન 0 આવશે. માટે આ જે છે એ કોઈ પણ તાપમાને, ખાસ કરીને કોઈ પણ તાપમાને પ્રક્રમ આપમેળે થશે. તો એક ઝડપથી સમજવા માટે તમે એમ કહી શકશો કે જો બંને પ્રક્રમની નિશાની વિરુદ્ધ હોય તો એક જ પ્રકારની શક્યતા છે, ક્યાં તો પ્રક્રમ આપમેળે થાય છે અથવા આપમેળે થતો નથી. પરંતુ જો બંને પ્રક્રમની નિશાની સમાન હોય તો બે શક્યતાઓ છે, ઊંચા તાપમાને શક્ય બને છે, નીચા તાપમાને શક્ય નથી, અથવા તો નીચા તાપમાને શક્ય છે, ઊંચા તાપમાને શક્ય નથી. આ જે ચર્ચા કરેલી હતી એ વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ જ અગત્યની છે. આમાંથી તમને ગણતરી આપી દઈએ, તાપમાન આપી દઈએ અને એને પરિણામે ડેલ્ટા જી ગણતરી કરો. ડેલ્ટા જી ઋણ કે ધન આવે રાઈટ, તો તેના આધારે પ્રક્રમ આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકાય છે. તદુપરાંત આ સૂત્ર છે એ ગણતરી માટે પણ આપણા માટે ઉપયોગી છે. આના પછીના એપિસોડની અંદર આપણે આ પ્રકરણની અંદર આવતા ખાસ કરીને રાઈટ 1 માર્કના ગણતરીના પ્રશ્નો, 2 માર્કના ગણતરીના પ્રશ્નો અથવા તો 4 માર્કના ગણતરીના પ્રશ્નો અને સંતુલન અચળાંકની ગણતરી સાથે સાંકળી અને આગળ જઈશું. થેન્ક યુ. વંદે ગુજરાત.